હું જીનલ પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત છે। શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે યોજાયેલ 12મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેનામાં 10 દંપતીઓ જોડાયા છે। તો પ્રભુ તમના પગલાં પાડી રહ્યા છે। વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, એ શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ, શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ। अजवाड़ी अजवाड़ी रूड़ी रातड़ी रे, आज अजवाड़ी अजवाड़ी रूड़ी रातड़ी रे, सखी रडियाली रडियाली कहू बातड़ी रे, मने आखड़ी मा दीदा ओला जन्मो ना कोल, आखड़ी मा दीदा ओला जन्मो ना कोल। शरणायुने ढोल नगारा शरणायुने ढोल, शरणायुने ढोल नगारा शरणायुने ढोल। सूर्याय नमः स्वाहा, ओम सूर्याय नमः पानी का बजाने वाला पिता मुझे दो तो हाथ बजा दी।
જો રૂમાલી અને જો કોઈ બાકી નહીં આપી દો ભાઈ. આહા પધરાઈ જો ઘીની ચમચી વરાદા નાથે પધરાવો ઉપર બે તો ઘીની 2-3 ચમચી પધરાવી દો. બહુ સારું લાગ્યું પ્રોગ્રામ માણીને, અને આવું થતું રહે, અવારનવાર ને આવા સારા કાર્યક્રમ થતા રહે એવી અપેક્ષા છે, અને સારા કામ થતા રહે અને સારા કામ આગળ વધતા રહે. પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત છે. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપથ સનાતનમાં યોજાયેલ સમૂહ લગ્ન તમને કેવા લાગ્યા એના વિશે થોડુંક કહેજો. બહુ મજા આવી ગઈ, બસ શાંતિ. કચ્છ કડવા પાટીદાર સમાજમાં યોજાયેલ સમૂહ લગ્ન તમને કેવા લાગ્યા તેના વિશે થોડુંક જણાવો. બહુ સરસ લાગ્યા. પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત છે. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપથ સમાજ દ્વારા જે અહીં સમૂહ લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો છે તે પ્રસંગ તમને કેવો લાગ્યો, તે પ્રસંગ વિશે તમે શું કહેવા માંગો છો? આ પાટીદાર સમૂહ લગ્નનો પ્રોગ્રામ બહુ સારો છે અને આવો પ્રોગ્રામ હંમેશા થતો રહે. નામ લેવા જવું તો 5 મિનિટ અમસ્તી થઈ જાય. એટલે સર્વ મહાનુભાવોના ચરણોમાં વંદન અને સર્વે ભક્તજનો. પ્રથમ તો આ સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ શ્રી જયંતિભાઈ અને મંત્રી શ્રી હીરાભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ પાઠવું છું. એકવાર જોરદાર તાળીઓ પાડો. દર વર્ષે અથાગ પુરુષાર્થ કરી અને સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. સજ્જનો, અહીંયા સમૂહ લગ્ન નિષ્કલંકી ધામમાં તમે કરો છો તો અહીંયા નિષ્કલંકી ભગવાન અખંડ બિરાજે છે. મા ઉમિયા પણ અખંડ અહીંયા બિરાજેલા છે. આ એક તીર્થધામ છે અને અનેક ઋષિઓના પણ આશીર્વાદ અહીંયા કને બિરાજેલા છે અને અનેક મહાનુભાવો. આજે અંદાજે 3,500 થી 4,000 નું આજે અહીંયા કને જનસંખ્યા છે. અને આ મહાનુભાવો, તમે ઘરે લગ્ન કરો તો આટલા માણસો આવે ખરા? બહુ તો 500 માણસ કે 800 માણસ. તે આજે 4,000 માણસો ભક્તજનોની હાજરીમાં, અનેક મહાનુભાવોની હાજરીમાં, સંતોના આશીર્વાદ. એટલે આવો માહોલ તમે ઘરે ના કરી શકો. એટલે હું કચ્છ સમાજની, કચ્છ પ્રદેશની જનતાને આહ્વાન કરું છું કે આવતે વર્ષે વધારેમાં વધારે અહીંયા કને સમૂહ લગ્નમાં જોડાજો. નવદંપતિ આ પ્રમુખ શ્રી અને હીરાભાઈ અને એની ટીમ 1 મહિનાથી સતત દોડધામ કરી રહી છે. ત્યારે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે. તો 9 વરઘોડિયા 10 વરઘોડિયાને હું આશીર્વાદ પાઠવું કે આપનું જીવન તેજસ્વી બને, આપ સૌ કર્મશીલ બનજો, ધર્મશીલ બનજો, સત્વશીલ બનજો અને આપ પરમાત્માના પથ ઉપર દિન પ્રતિદિન આગળ વધો અને આપ સાત્વિક પ્રજા ઉત્પન્ન કરો, જેથી કરીને કુટુંબમાં, સમાજમાં અને દેશમાં નામ રોશન થાય. આ ગોર મહારાજજીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એમને બધાને સપ્તપદી સમજાવી છે. એ નિયમોનું બધા પાલન કરજો. તમારો ગ્રસ્તાશ્રમ દિવ્ય બને, ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન બને એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આપનો શુભ આશીર્વાદ આપું છું. આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર્ધજો. જતા સત્યના રાહ પર कभी पग पाछो ना भरजो. इन्हीं शब्दों की साथ मैं अपनी वाणी को विराम देता हूँ. ખૂબ ખૂબ પૂજ્ય મહારાજના ચરણોમાં વંદન કરીએ છીએ. પૂજ્ય મહારાજશ્રીએ એમના હૃદયના ભાવથી આશીર્વચન આપ્યા છે કે ભોજનદાતા ₹1,51,000 આપ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લેજો આ બંને ભાઈઓને. એ જ ઘટનાક્રમમાં આપણને જે આ છાંયડો મળ્યો છે, માંડવો કર્યો છે, આપણને એ માંડવાના સખીદાતા આપણને મળ્યા છે. स्वर्गस्थ माताजी कांताबेन अर्जुनभाई पोकार, हस्ते नैनाबेन बाबूभाई पोकार, कुरभाई हाले चेन्नई. बाप भाई आप आया हो तो आप पर पधारो.
નૈનાબેન આપ આવો અને સાથે સાથે મારા ડબલ સાલ ઓડાડજો કે સંત કુટીરમાં ટાઇલ્સનું કામ, સોફાનું કામ, જે પણ નવું કામ થયું છે, કલર કામ આ બાબુભાઈએ કરાવ્યું છે. બોલો સદગુરુ દેવ કી. એક ઘટનાક્રમમાં 5100 રૂપિયા આજે નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે જે અહીંયા સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે એમાં નવ દંપતીને આશીર્વાદ તો છે જ, પણ અહીંયા 52 ગોત્રના પણ આશીર્વાદ સાથે છે. અને નિષ્કલંકી નારાયણ ભગવાન, કલ્કી નારાયણ ભગવાન જે આવનારા જે આવશે 10મા અવતાર, એના પણ એને આશીર્વાદ છે જ. અને બીજી વસ્તુ અમારા સતપંથ સમાજની જે નવ દંપતીઓ એ લોકો જે આપણે અહીંયા લગ્નમાં જોડાણ છે એને હું આશીર્વાદ પણ આપું છું. અને આવનારી પેઢી આપણી સંસ્કારી બને અને નિર્વિઘ્ન અને કોઈ પણ જાતનો એનામાં વ્યસન ન થાય એવી હું ભાવના સાથે આપને આશીર્વાદ આપું છું. અસ્તુ. જય ગુરુ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ ધોળુને મળીશું આપણે. હું અત્યારે આમ તો આ અમારા 12મા સમૂહ લગ્ન છે, પણ દર વર્ષે આ સમૂહ લગ્નમાં હું આવું છું. પણ આ જે સમાજ વતીથી જે સમૂહ લગ્ન થાય છે, જે કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ આયોજન કરે છે અને અખિલ ભારતીય સતપંથ સનાતન સમાજ એમની સાથે જોડાયેલું છે. અને હું આજે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના પ્રમુખ તરીકે આ 10 જોડિયા જે આજે આ નવા એમના જીવનમાં નવું જે પગલું ભરી રહ્યા છે એના આશીર્વાદ અમે અહીંયા આપવા માટે અહીંયા આવ્યા છીએ. અને એને અમે આશીર્વાદ આપીએ છીએ કે એના જીવનમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એના ઉપર માઉમિયાના હાથ, ચાર હાથ એના ઉપર રહે અને કાયમ એ સમાજનું નામ રોશન કરે, મા બાપનું રાણ રોશન કરે એવા કાર્ય કરવાની માઉમિયા અમને શક્તિ આપે. અને આ જે સમાજમાં અહીંયા જેટલા પણ સમૂહ લગ્ન થાય છે એ દરેક સમૂહ લગ્નમાં અમને અહીંયા આવવાનો, અમે સાથે રહી અને આ બધા સમૂહ લગ્નમાં સાથ સહકારથી સમૂહ લગ્ન થાય છે. તો ફરીથી આ સમૂહ લગ્નમાં જે કંઈ જોડિયા આ વખતે 10 હતા, આવતી સાલ 20 થાય એવી શુભ ભાવના બધા માટે આપીએ છીએ. અને વધારે સમાજ આ સમૂહ લગ્નમાં લાભ લે એવી અમારી વિનંતી છે. અને આ સ્થળથી જેટલા પણ સમૂહ લગ્ન થાય વધારે, આ તપોભૂમિ છે, તો આ તપોભૂમિનો સમાજને અને વરઘોડિયાને લાભ થાય અને એનો વિકાસ થાય એવી શુભ ભાવના સાથે માતાજીને પ્રાર્થના કરી છે કે વધુ વધુ આવા સમાજના આ કાર્યમાં જોડાય. અને દાતાઓ પણ આના માટે ખૂબ આશીર્વાદ પ્રેરણારૂપ બધાએ દાન આપે છે, એ વધુને વધુ દાન એની સારી જગ્યાએ વપરાય એવી માઉમિયાને પ્રાર્થના કરીએ છીએ. બસ અસ્તુ. તો હવે આપણે મળીશું શ્રી કચ્છ કડવા પાટીદારના સમૂહ લગ્નના આયોજિત પ્રમુખશ્રીને. અહીંયા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ અને એમાં આયોજિત સમૂહ લગ્ન સમિતિ એના હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું છેલ્લી 2 ટર્મથી. અને અહીંયા કચ્છમાં ખરેખર બહુ સારો આનો પ્રતિસાદ સાંપડ્યો હોય. આ છેલ્લા 12 વર્ષથી અહીંયા આપણી અપેક્ષા પ્રમાણે સંખ્યા થઈ જાય રહી. અને સમૂહ લગ્નથી ઘણા બધા ફાયદા પણ થાય રહ્યા. સમયનો બચાવ થાય રહ્યો અને ખર્ચનો આર્થિક પણ બચાવ થાય રહ્યો. તો આ સમાજનું જે એક અભિયાન છે એ અભિયાનને તન મન ધનથી આહુતિ આપી એની સફળતા માટે આ બધા ભાવિકો સાથ સહકાર આપેલા. દાનવીરો પણ સારી એવી સખાવત કરી અને આ પ્રસંગમાં પોતાની યથાશક્તિ દાન પણ લખાવેલા. એટલે જ આવા માંડવા બંધાઈ રહ્યા. અહીંયા મા ઉમિયા અને નિષ્કલંકનારાયણ મહાપ્રભુજીની છત્રછાયામાં જે કંઈ અહીંયા દંપતીઓ આશીર્વાદ લઈને જાય રહ્યા એને પણ સરસ આશીર્વાદ મળેલા. એનું જે ગ્રસ્તી જીવન સફળ બનાવી શકેલા. તો આવું એક સમાજનું એક ખૂબ જ સરસ મજાનું આયોજન અહીં થાય રહ્યું. એ આયોજનને અમે બિરદાવી રહ્યા અને વધુને વધુ લોકો લાભ લે એવી અભ્યર્થના. હવે આપણે મળીશું આ સમૂહ લગ્નના મહામંત્રીશ્રીઓને અને તેમની પાસેથી આ પ્રોગ્રામના વ્યૂ જાણીશું. તો આ સક્સેસફુલ આયોજન તમે કેવી રીતે બનાવ્યું એ તો થોડું જણાવશો અમને. મારું નામ હીરાલાલ વેલજીભાઈ ભીમાણી, દેવપર યક્ષ,
શ્રી સમૂહ લગ્ન આયોજન સમિતિના મહામંત્રી તરીકે હું સેવા આપી રહ્યો છું. આ 12મો સમૂહ લગ્નોત્સવ છે અને આ વખતે 10 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે. અને આ કાર્યક્રમ જે સમાજના આશીર્વાદથી યુવક મંડળ, મહિલા મંડળ અને સમૂહ લગ્ન આયોજન સમિતિના સર્વે આગેવાનોના સહયોગથી આ જે કાર્યક્રમ સક્સેસફુલ જાય છે. તન, મન અને ધનની પણ જરૂર પડે ત્યારે સખીદાતાઓ ખૂબ ભાવથી અને પ્રેમથી ધન આપે છે. સેવાના કાર્યમાં મહિલા મંડળ અને યુવક મંડળ સારો એવો સહયોગ આપે છે. અને આ સમૂહ લગ્નમાં હોંશે જે ભાગ લઈ રહ્યા છે એમને પણ જે દાનની સરવણીમાં ઘણા બધા દાનવીરો જે આજીવન કન્યાદાન તરીકે પણ એમને આપે છે. તો આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા સમય અને પૈસાનો જે બચાવ થાય અને નિષ્કલંક કિનાર મહાપ્રભુજીની ધજા અને કુળદેવી ઉમિયા માતાની ધજાના નીચે જે સંતોના અને સમાજના આશીર્વાદથી જે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે એ સમૂહ લગ્નના આયોજનમાં નિર્વિઘ્નપણે જ્યારે આવા સંતોના અને પરમાત્માના આશીર્વાદ હોય તો જ આવા કાર્યક્રમ સક્સેસ થતા હોય, નિર્વિઘ્નપણે પૂર્ણ થતા હોય. અને અમારો જે કંઈ ધ્યેય છે કે જેન કેન પ્રકારે આ દીકરીઓ પોતાના ઘરે જાય અને પોતાનું લગ્ન જીવન સુખી અને વ્યવસ્થિત રીતે સંપન્ન કરે અને સમાજ અને પરમાત્માના એમને આશીર્વાદ કાયમને માટે પ્રાપ્ત થાય. આ અમારી ફલશ્રુતિ છે અને એ પરમાત્માના આશીર્વાદથી અને સમાજના આશીર્વાદથી કાયમને માટે મળી રહ્યા છે. એ રીતે આ 12મો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને સંપન્ન થઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં આવેલું કન્યાદાનને તમે કેવી રીતે પૂરું પાડો છો? જે રોકડ કન્યાદાન આવે છે દાતાઓ તરફથી, તો એ કન્યાદાનના જે કંઈ રૂપિયા આવે એ રૂપિયાને અમે જે દીકરીઓ અહીંયાથી સમૂહ લગ્નમાં જોડાય છે એમને દાગીના સ્વરૂપે જે પણ ભાગમાં થતા હોય 50,000 થાય, 60,000 થાય, 70,000 થાય, એમનો એક દાગીનો બનાવીએ. અને જ્યારે નિષ્કલંકીનાથ મહાપ્રભુજીનો દિવાળી પછી પાટોત્સવ કાર્યક્રમ હોય ત્યારે આ બધી દીકરીઓ અને દીકરાઓને બોલાવી અને સંતોના વરદ હસ્તે એ દાગીનો બનાવી અને એ દીકરીઓને આપીએ છીએ. એ રીતે કન્યાદાનનો એક પણ રૂપિયો અમે આ આયોજન સમિતિ ક્યાંય પણ વ્યય ખર્ચો કરતા નથી. એ દીકરીઓને પૂર્ણપણે આપી દઈએ છીએ. સાથે સાથે જે કાંઈ આજીવન કન્યાદાનમાં જે કાંઈ વસ્તુઓ છે જેવી કે સુટકેસ છે, ઘડિયાળ છે, બેડશીટ છે, પછી કઢાઈ છે, મિક્સચર છે, જે પણ સાધન સામગ્રી જે આજીવન કન્યાદાનમાં મળે છે એ અત્યારે જ એ કન્યાઓને આપી દઈએ છીએ. અને બાકી રોકડ જે કન્યાદાન છે એમનો એ રીતે દાગીનો બનાવી અને આપીએ છીએ. એ રીતે અમે આ સમાજ વતી આ કાર્યક્રમને ઓપ આપીએ છીએ. ધન્યવાદ. ઓકે, જય ગુરુદેવ. ધન્યવાદ. આ બાપાનો એનું પાછું